ગાડીમાં 6 વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર આરોપીઓ પોલીસની ગિરફ્તમાં તારીખ 2 જાન્યુઆરી 2023ના રોજ ચકચાર મચાવનાર ઘટના બની હતી, જેમાં ઘરે જતી 6 વિદ્યાર્થિનીઓ સાથે વાહન ચાલક તેમજ અન્ય સાથીઓ દ્વારા ચાલુ ગાડીમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવી હતી અને પોતાની ઇજ્જત બચાવવા યુવતીઓ ચાલુ ગાડીમાં છલાંગ લગાવી હતી, જેમાં યુવતીઓને ઈજા પહોંચી હતી। આ અંગેની જાણ પોલીસ મથકમાં કરતા છોટા ઉદેપુર પોલીસ એક્શનમાં આવી હતી, જેમાં એક આરોપી પકડી પાડવામાં આવ્યો હતો અને બાકીના 4 આરોપી ભાગી જતા છોટા ઉદેપુર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ 3 ટીમો બનાવી આરોપીઓને છેક સૌરાષ્ટ્રથી પકડી લાવવામાં આવ્યા હતા। આ અંગે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને તાત્કાલિક ધોરણે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ગઈ તારીખ 2/1/2024ના રોજ વાસણા ગામે જે બનાવ બનેલ એ અનુસંધાને આઈપીસી કલમ પોક્સો એક્ટ હેઠળ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ભોગ બનનાર બાળાઓ છે એ કોશિન્દ્રા ગામે અભ્યાસ કરે છે, ત્યાંથી સ્કૂલમાંથી છૂટી પોતાના ગામ કુંડિયા તરફ જતા પિકઅપ વાન આવતા એમને હાથ કરી એમને બેસાડવા માટેનું જણાવેલ, તેમાંથી ડ્રાઈવર હતો સુરેશભાઈ કરીને ગાડી ઊભી રાખેલ અને બાળાઓને વિદ્યાર્થીઓને બેસાડી લીધેલ। એમાં પિકઅપ વાન ઉપર જે કેબિન ઉપર બેઠા હતા અશ્વિન ભીલ કરીને જે છે એ નીચે ઉતરી એક બાળાનો જે ફરિયાદી બનેલ છે એ બાળાનો હાથ ખેંચતા બીજી છોકરીઓ બૂમાબૂમ કરતા ચાલુ વાહને બાળાઓ કૂદી ગયેલ, જે અનુસંધાને 3 બાળાઓને નાની મોટી ઈજાઓ થયેલી છે અને હાલ સારવાર હેઠળ છે। આ કામે આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાની પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવે, જેમાં સંખેડા પોલીસ સ્ટેશન, એલસીબી અને નસવાડી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવે, જેમાંથી અમે હાલ 5 આરોપીઓ હસ્તગત કરી લેવામાં આવેલ છે, જેમાં અશ્વિન ભીલ કરીને જે છે એ સ્થળ ઉપરથી પકડી લેવામાં આવેલ અને ગાડીનો ડ્રાઈવર છે સુરેશ ભીલ કરીને જે છે એને અમરાપુરા ગામ છે સંખેડાનું, ત્યાંથી એને ઝડપી લેવામાં આવેલ તથા જે બીજા 3 આરોપીઓ હતા જે સૌરાષ્ટ્ર તરફ ભાગી ગયેલ, એમાં અર્જુન ભીલ, શૈલેષ ભીલ અને સુનિલ ભીલ કરીને છે એમને ઝડપી પાડવામાં આવેલ છે અને હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે અને એમને અટક કરી લેવામાં આવેલ છે। અને એમાં એક આરોપી જે છે પરેશ ભીલ કરીને જે છે જે હજી પકડવાનો બાકી છે, એટલે અમારી પોલીસ ટીમો એમાં લાગેલી છે અને એને બી વહેલા તકે પકડી લેવામાં આવશે। મારું નામ સર્કલ ઇન્સ્પેક્ટર એસબી વસાવા, બોડેલી સર્કલ।